જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. જોડાઈ જાઓ મિત્રો પાછા આપણા ફેસબુક લાઈવમાં. જોડાઓ, જલ્દી જોડાઓ. જોડાઓ મિત્રો. આજે વાત કરીશું આપણે ડિજિટલ ધોકાની. ઓલી ફૈબા એમ વાત કરતી હતી કે અમે દીપક ચુડાસમાને ડિજિટલ ધોકા મેર્યા. તો આપણે વાત કરીશું ડિજિટલ ધોકાની કે ડિજિટલ ધોકા કેમ મરાય અને કઈ રીતે મારી તો ડિજિટલ ધોકા વાગે. એટલે આજે જે ડિજિટલ ધોકા જે લાગ્યા છે આજે એની વાત કરવાની છે. તો જોડા જાઓ પેલા બધા મિત્રો, જોડાઈ જાઓ ભાઈ. ઘણા ખરા કહેતા હોય કે ભાઈ જોડાઈ જાઓ એમ કહેતા હોય, પણ જોડાય નહીં કોઈ. બરાબર, ખબર છે કે જોડાવામાં જેને કહેવાતું હોય એને કહેવાય. રાજેશભાઈ જય માતાજી ભાઈ. સાગરભાઈ સોલંકી જય માતાજી. ગોપાલભાઈ ચુડાસમા જય માતાજી ભાઈ. સાગરભાઈ સોલંકી જય માતાજી. પરમાર મેહુલભાઈ જય માતાજી. દર્શન જય માતાજી ભાઈ. વિજયભાઈ કુરિયા જય માતાજી. ભગીરથસિંહ ગોહિલ જય માતાજી. જયંતી ખીમસુરિયા જય માતાજી ભાઈ. જય ભીમ. બને એટલો વિડીયોનો શેર કરી દો મિત્રો. આજે આપણે ડિજિટલ ધોકાની વાત કરવાની છે કે આ હરામીના બરડામાં વાગ્યા છે અને જે લોકો લાડવા ને એવું બધું ખાતા હતા ને એના લાડવા હૂકવી નાખ્યા. બરાબર, તો જોડાઈ જાઓ મિત્રો બધાય. વિડીયો બને એટલો શેર કરી દેજો. મયંકભાઈ બાબરિયા જય માતાજી. અમારા વિજયભાઈ વિકાણી જય માતાજી. ગુગાભાઈ સોલંકી જય માતાજી ભાઈ. આજે વાત કરવી છે ડિજિટલ ધોકાની કે ડિજિટલ ધોકો શું કહેવાય. આપણે એની જેવા નથી નપુસંગના પેટના. તે આપણે થોડી એવી ખુશી મળે એટલે આપણે લાડવા ખાવા મળીએ ને પેંડા ખાવા મળીએ ને સસ્તા પાછા. આપણે એવા હરામીના પેટનાઓ નથી કે જે ડિજિટલ ધોકાની વાતો કરતા હતા. દીપક ચુડાસમાની આઈડીમાંથી અમે કોપીરાઇટ મારી દીધું છે ને વિડિયા સોરી મૂકે છે. તો હરામીના પેટના રામલા, રામજીડા, ગઢી બાયડીના વર. હવે શું થયું? ડિજિટલ ધોકો કોને વાગ્યો? અને કોઈને નથી વાગ્યા એને મારા વિડીયો કાઢી નાખ્યા. જેને વાગ્યા એનો તો વાંધો નથી, પણ જેને જે વાગવાના હતા એ કાઢવા મળ્યા ફટાફટ. એવો માસીબા ઓલી ટીટોળી અમિત ડાઢી આ અમિત ઢાઢીએ હજી ખાલી નામ હજી સાંભળ્યું
રામજીડાને કે વાત થઈ છે કે ભાઈ મારે સ્ટ્રાઇક આવી ગઈ છે, 2 સ્ટ્રાઇક મારી કાયદેસર. એ સ્ટ્રાઇકનો મેસેજ જોયા ને તો રામજીડાને સાંભળતા હજી વાત સાંભળતા અમીર ડાભીએ મારા 40 વિડીયો કાઢી નાખ્યા. 40 વિડીયો કાઢી નાખ્યા મારા. હે દીકરાઓ, આને ડિજિટલ ધોકો કહેવાય. અને અમે તમારી જેવા નથી હરામીના પેટના હો કે અમે એવી ખુશી મનાવીએ. અમારે એવી ટાઈમે ન હોય. અમારે એવો બધો આ ફતવા કરવાનો, તમારી બાયડું જેવો રાંડું જેવો જે કામ કરો છો એવો અમારી પાસે ટાઈમ ન હોય. અમે એક સામાન્ય વસ્તુ હતી કે સ્ટ્રાઇક મારવાની હતી, મારી દીધી, રિટર્ન જવાબ આવી ગયો. તારામાં બધે ઇસ્યુ આવી ગયા. ઇસ્યુ કહેવાય એને. બધા વિડીયોમાં કદાચ મારા રાખ્યા છે ને, પ્રાઇવેટ કર્યા છે ને, એમાં ઇસ્યુ બતાવે છે. ચાલુ કર એટલે તને જધાણો માન. તું ખાલી પબ્લિક કર એટલી વાર છે, બાકી તો તારે કાઢી જ નાખવા પડે. આ તારા બાપના કન્ટેન્ટ ચડાવતા હતા તમે. આ તમારી માનો વર દીપક ચુડાસમા, એના તમે બધે કન્ટેન્ટ ચડાવતા હતા. આ ઓલો ભણવો તો એટલો બી ગયો ને, તરત 40 વિડીયો કાઢી નાખ્યા. એ કેટલો બી ગયો હોય છે. આને ડિજિટલ ધોકા કહેવાય. આ સાચા જે ધોકા વાગ્યા ને એ આ ડિજિટલ ધોકા આ કહેવાય. તને કઈ બોલાવ્યો નહીં, સલાવ્યો નહીં, તું કાઢી નાખ્યો. કોળીભાઈના રામ રામભાઈ, અશોકભાઈ જય માતાજીભાઈ, હિતેશભાઈ જય ભીમ, કુનાલભાઈ ભોજવિયા જય માતાજીભાઈ. હજી તને કઈ બોલાવ્યો નહીં, સલાવ્યો નહીં, અને હરામીના પેટના ટીટોળી તું એટલો બી ગયો. 40 વિડીયો કાઢી નાખ્યા. અને કાંઈ વાંધો નહીં, રાખવા દાદા રાખ્યા હોત ને તો સારું હતું. પણ સદનસીબે ભાઈ તું બસી ગયો એટલે કાંઈ વાંધો નહીં. હજી ઘણું બધું પીડ્યું છે તારામાં, લેવા જેવું છે. હવે જેટલા મારા રેકોર્ડિંગ મારું નામ લીધું છે ને એમાં સ્ટ્રાઇક લાગશે. જોઈએ હજી જેટલા વિડીયોમાં મારા નામ લીધા છે ને એમાં સ્ટ્રાઇક લાગશે. બરાબર? પણ કાંઈ વાંધો નહીં, રમો હમણાં તમે. હમણાં તમને છૂટા રમતા મૂક્યા છે. બાબુભાઈ ઠાકોર વિજયપુરી જય માતાજી, પ્રકાશભાઈ પંચાલ જય માતાજીભાઈ, રવિભાઈ સોલંકી જેતપુર જય માતાજી, પિન્ટુભાઈ વાઘેલા જય માતાજી, કુનાલભાઈ ભોજવિયા જય માતાજીભાઈ, કેતન વિકાણી જય માતાજીભાઈ, અમારા સડુભાઈ પરમાર એટલે કે મહાકાલ જે આઈડી છે, ઓલી નહીં હો, આ જે મહાકાળ લખ્યું છે એ અમારા સડુભાઈ પરમાર જય માતાજીભાઈ, હરીશભાઈ ચુડાસમા જય માતાજી, જય કાનવા દાદા, જય કાનદાસ બાબુ, સુનિલભાઈ જાડેજા જય માતાજી, વિજયભાઈ વાઘેલા જય માતાજીભાઈ, પારસ સોલંકી જય માતાજીભાઈ, સુનિલભાઈ, દીપકભાઈ પરમાર જય માતાજી, और વિજયભાઈ વિકાણી જય માતાજીભાઈ, વિજયભાઈ, જેડી સાંથળ જય માતાજીભાઈ, ગોપાલભાઈ ચુડાસમા જય માતાજી. બધાને શેર કરતો એટલે વાર લાગી ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, 67 જેટલે પૂગ્યું છે, પણ બને એટલો વિડીયોને શેર કરી દેજો ભાઈ બધાય. પ્રભાતભાઈ ભરવાડ જય માતાજીભાઈ, જય ઠાકર, ઝેરી અવિરાજ જય માતાજીભાઈ, અજયભાઈ સોલંકી જય માતાજી, સાગરભાઈ જય માતાજી, વિજયભાઈ કુવરિયા જય માતાજીભાઈ. આ ડિજિટલ ધોકા આને કહેવાય. તમે જે ઓલે રામજીનો બાપ મરી ગયો હોય જે લાડવા લાવવાના હતા ધાબાના, એવા લાડવા તમે ખાવા મળ્યા હતા એટલે તમને લાગે અમને નથી આવડતું. પણ અમે આવું બધું વિચારીએ નહીં, કારણ કે અમારી પાસે એવો ટાઈમ ન હોય. કારણ કે એક જે આપણે ફોર્મ ભરીએ, જે કોપીરાઇટનું એક ફોર્મ ભરીએ ને તો કલાક જેવું થાય. બધું વિચારી કાઢવી, બધી લિંકુ લેવી પડે, લિંકુ એમાં એડ કરવી પડે. બરાબર? એડ બેની કરી અને પછી આપણે આ બધું કરવું પડે. ડેટકાથી દારૂનો જીરભાઈ ભાઈ, સાચી વાત. અમારા વિજયભાઈ વિકાણી કાંઈ વાંધો નહીં ભાઈ, મુન્નાભાઈ ચુડાસમા જય માતાજી ભાઈ, જયસુખભાઈ ચુડાસમા જય માતાજી. તો અમે જે ફોર્મ ભર્યા એટલે અમને તરત આજે 1 વાગ્યાના આડે ગાળે મને મેસેજ મળી ગયો કે ભાઈ તમારા કન્ટેન્ટ એના અમે કાઢી નાખવામાં આવ્યા છે. બરાબર?
અને હરામીના પેટના હવે એક નહીં દેખાય. આ રામજી ખાંગરવાળો, રામજી ખાંગડો, ફૈબા, એના ફેસબુક એકાઉન્ટમાં જોજો મારો એક કોઈ વિડીયો કે ફોટો નહીં બતાય. બરાબર? એને ખાલી મારું નામ લીધું છે ને, હવે એમાં કોપીરાઇટ મારવાનો છું. મારું નામ લીધું છે એમાંય કાયદેસર હમણાં લાગશે. એટલે તમે કહેતા હતા ને તમારે બહુ ધંધો કરવો હતો દીકરા, મારા નામે સરી ખાવાવાળા, હજી તમને કહી દઉં છું, મારો ફોટો વાપર્યો હોય કે મારો અવાજ વાપર્યો હોય કાઢી નાખજો હજી, નકર રહેવા નહીં દઉં. 55,000 56,000 ફોલોવર એક ઉડાડી નાખવા છે. એટલે આ તમે મોટું પગલું જે છે ને એ ખોટું બદલી ગયું. આ જે તમે ભૂલ કરી ને જીવનમાં, નકર તો મને તો ખબર નથી કે આવું કરાય એમ. એટલે બધી ખબર તો પડતી હતી પણ મને એવી ભાષ નથી કે આપણે કોઈનામાં રિપોર્ટ મારીએ એમ. હું ભાઈ કર્યા કરે. આ મારા અત્યારે સોશિયલ મીડિયામાં મારા નામે ઘણા ખરા સરી ખાય છે, તો આપણે શું કઈ હાલ્યા હાલવા દઈએ. ભલે ને કોઈક સારું લખે, કોઈક મોડું લખે, કોઈક ગાયડું બોલતા હોય, કોઈ સાથ દેતા હોય, બરાબર, આવું બધું કરતા હોય તો અમને એમાં કાંઈ વાંધો નહોતો. પણ જેટલા હામાં પીડ્યા છો, મારું જે કન્ટેન્ટ વાપરતા હોય એ બધાને વોર્નિંગ આપું છું. આજ બધાને મારું વોર્નિંગ છે ચોખ્ખી કે મારો ફોટો વાપર્યો હોય, મારો અવાજ વાપર્યો હોય, મારા વિડીયો કટિંગ કરીને ચડાવ્યા હોય, બધાએ સ્વેચ્છાએથી કાઢી નાખજો. નકર કાયદેસર કોપીરાઇટ મારીશ, કાયદેસર કમ્પ્લેન આવશે. બરાબર? જેમ રામજી ખાંગરવાળો ફૈબાની અત્યારે આઈડી અત્યારે કામથી બંધ થઈ ગઈ, એની સ્ટ્રાઇક આવી ગઈ. જ્યાં સુધી હું સ્ટ્રાઇક પાછી ન લઉં ત્યાં સુધી રામજીડાની આઈડી આગળ હાલી કે નહીં, કે એમાં કમાઈ થઈ કે નહીં. અને રામજીડા જો તારા બાપમાં તેવડ હોય તો તારે અર્નિંગ ચાલુ છે એવો એક સ્ક્રીનશોટ મોકલ, બોલ. નકર હું મોકલું મારે હજી અર્નિંગ ચાલુ છે. બરાબર? આ તારો બાપ દીપક ચુડાસમા છે, હમણાં ગ્રેજ્યુએટ નહીં થયા હોય. બરાબર? બપોર સુધી ભણનારાઓ અને નિહાળથી બિન ભાગનારાઓ, આ રીતે જે તમે કરવા માંડ્યા છો. પણ તમે જે મોટામાં મોટી ભૂલ આ કરી નાખી કે મારામાં સ્ટ્રાઇક મારી, એટલે મને યાદ આવી ગયું કે આવું કરાય. ત્યાં ક્યારેક નવરા બેઠા હોય તો આવું કરાય. એટલે કાલે નવરો બેઠો તો કરી નાખ્યું. કાલે અમારે ગોપાલભાઈ ચુડાસમાનો ફોન આવ્યો હતો, ત્યારે મેં એનો ફોન કાપી નાખ્યો, ખાલી કહી કે ગોપાલભાઈ હું અત્યારે એક કોપીરાઇટ ફોર્મ તૈયાર કરું છું, તમે અત્યારે ફોન રાખો. એટલે એ કાર્ય જેટલા હતા ને લિંકો બેંકો બધું કમ્પ્લેટ. હવે એકને ધોકો પડ્યો ને ડિજિટલ, ત્યાં બીજો ભાગી ગયો, બીજો એ કાઢી નાખ્યું. ચાલી વિડીયો કાઢી નાખ્યા. ગાંડાના પેટનાઓ. મંગલભાઈ બુટિયા, જય માતાજી ભાઈ. કરણ હાથળિયાનો પર્દાફાશ કરો. કરણ હાથળિયાનો પર્દાફાશ થાય ભાઈ, ધીમે ધીમે બધું થાય. વેલકમ મંગલભાઈ. અમારા ઉમેશભાઈ વડદોરિયા, જય માતાજી ઉમેશભાઈ. રાહુલભાઈ ઉનાવા, જય માતાજી. રામજીભાઈ ચુડાસમા, જય માતાજી ભાઈ. સંજુભાઈ સાચિયા, જય માતાજી. જય ભીમ. નરેશભાઈ સોલંકી, જય માતાજી. વિપુલભાઈ મકવાણા, જય ભીમભાઈ. જયદીપસિંહ, જય માતાજી. મુન્નાભાઈ ચુડાસમા, જય માતાજી. હિતેશભાઈ કુમાર સોલંકી, જય માતાજી. બોલવાથી શરમાવાનું નહીં ભાઈ, બોલો જય માતાજી. હા, જય માતાજી, બોલવાથી શરમાવાનું નહીં. જયંતિ ખીમસુરિયા, જય ભીમ, જય સંવિધાન. ભરતભાઈ અણિયાળિયા, જય માતાજી. ગિરીશભાઈ સુનારા, જય માતાજી. રવિભાઈ નાવડિયા, અમારો રવિ આવ્યો ભાઈ, રવિ નાવડિયા. અમારે હવે એનું નક્કી કેવું, નક્કી આગળ બધા ઘણા ખરા એને હેરાન કરશે. છોકરો સીધો છે અમારો ભાઈ. ભાવિ પરમાર, જય માતાજી ભાઈ. જયસુખભાઈ ચુડાસમા, જય માતાજી. સંજુભાઈ સાચિયા, જય માતાજી ભાઈ. રાજુભાઈ પરમાર,
જય માતાજી. રણજીતભાઈ સાથળિયા જય માતાજી. પ્રભાતભાઈ ભરવાડ જય ઠાકરભાઈ. મનીષભાઈ શેખલિયા જય માતાજી ભાઈ. હરેશભાઈ મુસડિયા જય માતાજી જય ભીમ. નમો બુદ્ધાય. બાલવીર સોલંકી જય માતાજી ભાઈ. વિષ્ણુ પાટડિયા જય માતાજી. દીક્ષિત કાવઠિયા જય માતાજી ભાઈ. અશોકભાઈ જય માતાજી. રણજીતભાઈ સાથળિયા જય માતાજી ભાઈ. તો બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો. કોઈએ એવું ભાઈ ન થવું જોઈએ કે ભાઈ કોઈ વિડીયો શેર નહોતો કર્યો. વિજયભાઈ ચુડાસમા હાઈકુ એવું કાંઈક લખ્યું છે. અમને ભાઈ જય માતાજી બોલતા નથી લાગતી હો ભાઈ. હા એમ જય માતાજી બોલવાથી શરમાવાનું નહીં. કોઈ બીજો તમને થોડો કહી જાય જય માતાજી બોલો, ખાલી હું જ કે. બાકી જય માતાજી બોલવાથી શરમાવાનું નહીં. હાલો બોલો જય માતાજી. લાયક બનશે ભાઈ, લાયક બનશે. હા લાયક ચાલુ રાખજો ભાઈ. અમારા પરમારભાઈ કહે છે ભાઈ, અમારા વિજયભાઈ ચુડાસમા કહે છે લાયક કેમ બનશે, તો લાયક કરતા રહેજો. અને કોઈ એવું ન હોવું જોઈએ કે લાયક બંધ થાય ભાઈ. લાયક કરવાથી શરમાતા નહીં ભાઈ, બરાબર. કોઈ થોડું કહી જાય કે ભાઈ લાયક કરો, બરાબર. બીવાની વાત નથી. કેતનભાઈ વિકાણી કે 100 જણા થઈ ગયા છે, તો લાયક ચાલુ રહેવી પડે ભાઈ. અને થોડુંક નેટનું ઇસ્યુ છે એટલે કદાચ બંધ છે. હવે આ લાંબી ડોકે હવે ડિજિટલ ધોકો તો મેં એકને જ માર્યો હતો. એનો જે હાહારો છે રામજી ખાંગરવાળો, અમિત ડાભીનો હાહારો છે આ રામજી ખાંગરવાળો, મેં એને જ ડિજિટલ ધોકો માર્યો હતો. પણ 40 વિડીયો મારા કાઢી નાખ્યા. કોને? અમિત ડાભીએ, એટલે કે અમિત ભાભીએ આ બધા વિડીયો કાઢી નાખ્યા. તો હવે એની ઉપરથી સાબિત થાય છે કે એને રૂપિયા કમાવા છે. ગોપાલભાઈ ઓલી વાત કઈ ઈ સાચી છે ભાઈ. દીપકભાઈ ખટારો લાવ્યા છે, મીઠાઈ બાકી છે. મેં ખટારો લાવ્યા ભાઈ, ખટારો લાવ્યા અમે હોલ ટાયરનો ભાઈ. માતાજીની દયા થઈ ગઈ ભાઈ, અને ગાડી લઈ આવ્યા છીએ. પણ હવે હજી થોડુંક કામકાજમાં છે. ટાયર બાયર ખોલ્યા છે. ટાયરમાં કાંઈક શું કહેવાય કે પાવડર કરાવી નાખી. બધા ટાયરે ખોલી અને ટાયરમાં હવાગ્રીસ શેક અને શું કહેવાય કે પાવડર કરાવી નાખી બધા. પછી થોડુંક ઇન્ડિકેટરના બધી જાળજુ બળજુ બનાવવાની છે. પછી શું કહેવાય કે ડીઝલની ટાંકીને બધી ગાર્ડ નાખવાના છે. આવું બધું ઘણું બધું કામ બાકી છે. થોડુંક 4-5 દી કરાવી લઈએ, પછી આપણે રોડે ચડાવી. સાસુ બોલવાથી શરમાવાનું નહીં ભાઈ, સાચી વાત છે ભાઈ. ભોલાભાઈ ડી સોલંકી જય માતાજી. શશિકાંતભાઈ તળાજા જય માતાજી. જય માતાજી. દીપકભાઈ આપણે તમારી લાઈવમાં આવી ગયા. કાંઈ વાંધો નહીં ભાઈ, હું તમારા સિવાય બીજા કોઈના વિડીયો જોતો જ નથી ભાઈ. કિશનભાઈ માંડળિયા જય માતાજી ભાઈ. મંગલભાઈ બુટિયા કેવો લાગ્યો ફોટો, કેવો લાગ્યો, કેવો લાવ્યા ફોટો મૂકો ભાઈ. હમણાં ભાઈ મૂકશો ને ફોટો મૂકશો તો આ ઘણા ખરા ને હેઠે ધોવાડા નીકળી જાય, બરાબર. પણ ગાડીમાં એક ફોટો પાડ્યો તો મેં, કદાચ હોય તો મૂકું. ખાલી એક ગાડીનો ખાલી ફોટો હતો ને ભાઈ, એવો મૂકું એક. આ ગાડીમાં ખાલી પાડ્યો હતો, પણ આ ઘણાને તો શું કહેવાય કે બળી જાય, જિંદગી ગોટાળે સડી જાય કે આ શું, બરાબર. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરી દીજો. કિશોરભાઈ મકવાણા જય માતાજી. ભરતભાઈ ગુરીજા વડોદ જય માતાજી ભાઈ. પછી સંજયભાઈ બંસાલ જય માતાજી. હિતેશભાઈ ગુરાસવા જય માતાજી. દીપકભાઈ ગુરાસવા
જય માતાજી ભાઈ. રાજુભાઈ વાહ, દીપકભાઈ વાહ. લે કેતનભાઈ વિકાણી અમારે ભાઈ કામ પડે તો સપોર્ટ કરજો, કાંઈ વાંધો નહીં ભાઈ. અમારે પરમ મિત્ર એવા ખીમજીભાઈ અંજારથી જોડાઈ ગયા, જય માતાજી ભાઈ. શૈલેષભાઈ સુડાસમા જય માતાજી. કિશોરભાઈ મકવાણા જય માતાજી. અમારે આરતી વઘાનિયાલ દીપકભાઈ તમે મારો જવાબ દેતા નથી. ભાઈ તમે ફોન કરો, મારું લાઈવ પૂરું થાય. આખા દિવસમાં ગમે ત્યારે ફોન હાદો કરાય, બરાબર. તમે એકનો એક તમે સવાલ ક્યારના કરો છો, પણ તમે ભાઈ ગમે એ વસ્તુ હોય ને માણસ નવરા હોય ત્યારે ફોન કરી લે. વોટ્સઅપમાં ફોન નહીં કરતા, હાદો ફોન કરજો. રામજીને હવા નથી સમાતી, અમે તમારી સાથે જવી, એની હવા કાઢી નાખવાની છે ભાઈ. રઘુભાઈ હાલ કાંઈ વાંધો નહીં ભાઈ, એની હવા અમે નીકળી ગઈ. આજે ડિજિટલ ધોકા પીડ્યા છે એટલે એની હવા અમે નીકળી ગઈ, પણ એને કાયદેસર હવા કાઢવાની છે, એ વાત ચોખ્ખી છે. પ્રેમજીભાઈ ડાંગર જય સંવિધાનભાઈ જય માતાજી. મારું નામ મુકેશભાઈ વાઘેલા છે, તમને ફોન કરેલો. હા મુકેશભાઈ તમે મને ફોન કરેલો, પણ તમે મને સાદો ફોન કરો ભાઈ, અને આ લાઈવ પૂરું થાય ત્યારે તમે મને ફોન કરી લેજો ભાઈ, બરાબર. પછી મને કહેતા નહીં કે ફોન નથી ઉપાડતા. માળવાળા મેલડીમાં બોલવાથી શરમાવાનું નહીં ભાઈ. રાજુભાઈ ધામેલ સાચી વાત છે ભાઈ. વિજયભાઈ સુડાસમા તમારી મહેનત છે તો કોઈને બળવાનું હોય ભાઈ, સાચી વાત છે ભાઈ, બળવાનું ન હોય. મંગલભાઈ બુટિયા પણ આમાં ગાડી લેવા, દીપકભાઈ પણ આમાં તો બળે એવો છે, પછી બળ વિચારા. મંગળભાઈ એવું લખ્યું તો ભાઈ ગઈ કમેન્ટ, પણ આમાં તો બળે એવો જ છે ફોટો. એટલે ક્યાં બધું બહુ સરસ ગાડી લેવા દીપકભાઈ લાવ્યા એવું લખ્યું લાગે છે. રામજી થાંગડા વાળાની જાનમાં લઈ જવાનું છે ખટારો. ના એની તો કદાચ મારે છે ને એની જાનમાં ખટારો લઈને એને કદાચ હાંડિયા કાઢી લઈને જવાય. જય હીરાબાગના તાળ માતાજી, જય કોસાડના દાદા. સાગરભાઈ કાવઠિયા જય માતાજી ભાઈ. હરીશભાઈ કુંડિયા જય માતાજી. રતિલાલ સરવૈયા જય શ્રી રામ, જય શિયાવર રામ. અમુક લોકો ખાલી ખાવા પીવાના વિડીયો બનાવે છે, અમે ખાવાનું જોયું નથી હોય. દીપકભાઈ તમે સમજી ગયા હશો, સાચી વાત છે ભાઈ. ભૂખણાના પેટના પેદા થયા હોય એને શું હોય, ભૂખ્યા જ કદી રોટલો ભાડ્યો ન હોય, સારું ખાવાનું ભાડ્યું ન હોય, અને અત્યારે બજારમાં ભાડે તો એને કાક થાય કે હું ખાઈ લઉં. આ હલકા વેડા કહેવાય બધાય, બરાબર. નહીં ખાતા પીતા હોય માણસ, અને ખાતા પીતા જે વિડીયો બનાવતા હોય, પણ એ વસ્તુ જુદી છે. એમ અમને કાંઈ ફેર નથી પડવાનો, પણ તમારી ઇમેજને તકલીફ જે ધક્કો લાગે છે. રામજી થાંગડા જૂની શું છે, મારી લાઈવ પહેલા કેમ બોલ્યા અને એની પહેલા હતી, મારી લાઈફ પહેલા કેમ બોલ્યા, હરકો સમજાય એવું લખજો ને મુકેશભાઈ. જૂની કે નવી? નવી હો ભાઈ, નવી. અમે કોઈ દી જૂની લાવતા નથી ભાઈ ગાડી. કામ ભાઈ વિજયભાઈ, અમે કોઈ દી જૂની લાવતા નથી. અને આ અમારે ગોપાલભાઈ ચુડાસમાએ સૈણાના ઝાડમાં ચડાવી દીધા છે. હવે અમારે ઉતરાય એમ નથી, કનુભાઈ વાઘેલા જય માતાજીભાઈ. ચેતનગીરી ગોસ્વામી વિજયપુરીથી જય માતાજી. ચેતનભાઈ મેં તમને 5 ફેરું ફોન કર્યો સાદો, કાંઈ વાંધો નહીં ભાઈ. હવે એકવાર પાછો કરજો એટલે તમને બધા પ્રશ્નના જવાબ આપી દે ભાઈ, બરાબર. અમારા પ્રવીણભાઈ સોલંકી જય માતાજી ભાઈ.
રોજસરા નરેશભાઈ જય માતાજી ભાઈ, પિન્ટુભાઈ સોલંકી જય માતાજી, અજયભાઈ સોલંકી જય માતાજી ભાઈ, જીતેશભાઈ ગુરાસવા જય માતાજી ભાઈ, મુન્નાભાઈ ચુડાસમા જય માતાજી ભાઈ, રાકેશભાઈ શેકલિયા જય માતાજી, રાહુલભાઈ ઉનાવા વિજયપડી જય માતાજી ભાઈ. મેં તમને ફોન કર્યો કેટલા પણ તમે ઉપાડ્યા નહીં, એટલે મારે પૂછવું છે તમને. અમે તમારા સપોર્ટમાં મુકેશભાઈ વાઘેલા ગામ સોનારિયા. કાંઈ વાંધો નહીં ભાઈ મુકેશભાઈ, હવે હમણાં મારું લાઈવ પૂરું કરો ને એટલે તમે સાદો ફોન કરજો ભાઈ. રાહુલભાઈ ઉનાવા વિજયપડી આવો, કાંઈ વાંધો નહીં, હમણાં થોડા સમયમાં વિજયપડી આવવું છે. સંજયભાઈ સોલંકી દીપકભાઈ મારી પાસે પૈસા હોય તો તમારી મહેનત આગળ વધારો, મારી પાસે એવું કંઈક છે ભાઈ, ઉભા રહીજો તમારી કમેન્ટ વાંચી લો હરકી. દીપકભાઈ મારી પાસે પૈસા હોય તો તમારી મહેનત આગળ વધારવો, પણ મારી પાસે પૈસા છે નહીં ભાઈ, એક ઠાર ગાડી લઈ દઉં એ તમે આપતા હોય જો બધાની એવું નહીં બોલાય મારે પાછું હાવ લખી જ થઈ ગયું છે. સંજયભાઈ રાજુભાઈ કુમાર જય માતાજી ભાઈ, વિક્રમભાઈ જય માતાજી ભાઈ, રાહુલભાઈ જય માતાજી, રામજીભાઈ ચુડાસમા જય માતાજી ભાઈ, હા દીપકભાઈ ચુડાસમાની મોજ, હા મારી મોમાય તમારી રક્ષા કરે, આભારભાઈ રઘુભાઈ હાલ, ગોહિલભાઈ મંગળુ બાપુ જય માતાજી ભાઈ. હું જેને ઝાડ માથે ચડાવી પાછા ઉતારવા કરે જ નહીં, ઉતરે ડેરો થાય છે ભાઈ, એનો ડેરો થાય છે ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. અલ્લાભાઈ તમારામાં કોમેન્ટ કરીએ તો પહેલાં અમિત લાઈવમાં કે 5-7 જણા બહુ કમેન્ટ કરતા હતા અને ગાળો દેતા હતા, તે થોડુંક બોલો ભાઈ. તમે તેને કે તમને જે ફોલો કરે તેને ગાળો ના બોલો. આ જે એની માનસિક બુદ્ધિ જે ખરાબ થઈ ગઈ છે અને એનામાં હવે ભૂસું ભરાઈ ગયેલું છે મગજમાં, એટલે એને એવું હોય હવે એના લાઈમાં કોઈ પણ જાતું હોય તો મારે એમાં શું ભાઈ, એને હારા કોઈ એના વિચારોથી સહમત હોય તો એના લાઈમાં કોઈક જાતું હોય તો મારે વિરોધ કરાતો નથી, ગમે તે હોય. પછી હવે કદાચ તમારામાંથી કોઈક એના લાઈમાં જાતો મારે તમારો વિરોધ ન કરે, પણ આ જે અત્યારે શું કહેવાય કે મનરોગી છે, આને એક એવું થઈ ગયું છે કે એના લાઈમાં જે જાય ને એને અમે ધમકી દઈ અને પાછા પાડીએ. 200 ગાડી લઈને બગદાણા ગયા હતા દિવ્યેશભાઈ, હાચીભાઈ કોળી કિંગ, સાચી વાત છે ભાઈ. સુરતથી બગદાણા ગયા હતા, અમને ખબર છે. કન્નાભાઈ રાજ જય માતાજી ભાઈ, ખીમજીભાઈ અમે તો ગાળો દેવા જોઈએ, સાચી વાત છે ભાઈ. સામતભાઈ પરમાર જય માતાજી ભાઈ, અમારા લાલજીભાઈ વાઘેલા જય માતાજી ભાઈ, અશોકભાઈ સરવૈયા જય ગુંદીવાળા મેલડીમાં હાવતડ ગામ, વાહ ભાઈ વાહ. હાવતડ તો હમણાં જ નીકળ્યા હતા ભાઈ, અમે દામનગરથી આગળ હાવતડ. તમારા ગામમાં બમ્પ હારા બનાવ્યા છે ભાઈ, હો કઈડું ભાંગી નાખે એવા કહેજો ભાઈ, નાના બનાવે એમ. હાવતડમાં 2-3 બમ્પ આવે છે અને ક્યારેક નીંદરમાં આવીને તો ગાડી કૂદી જાય છે. રાજુભાઈ કુમાર કે દીપકભાઈ ચા પાણી તો યાર હા હજી વાર છે ભાઈ. હું સમાજને સુધારવા માંગુ છું. મારું ગામ છે ગામ સોનારિયા, જિલ્લો અમરેલી અને તાલુકો ગામ સોનારિયા, તાલુકો અમરેલી. કાંઈ વાંધો નહીં ભાઈ. સમાજ સુધારક હોય, સમાજના હિતમાં કામ કરતા હોય, સમાજની વેદનાને સમજતા હોય તો અમે એને ખુલ્લા મનથી અમે સપોર્ટ કરીએ છીએ, બરાબર. ગમે તેવું હોય પછી અમે સમાજ માટે જે લડવા જે તૈયાર હોય છે તો અમે એને પણ સપોર્ટ દેવા તૈયાર હોઈએ છીએ ભાઈ. સંજયભાઈ સાથળિયા, વાહ સંજયભાઈ, અમારા સંજયભાઈ સાથળિયા આવ્યા છે.
સંજયભાઈ અમને મળેલા છે સુરતની અંદર. હું ડીએસએસનો સભ્ય છું, પણ સાથે એક દેવી પૂજક. શું તમે ડીએસના સભ્યોને મન ફાવે તેવી ગાળો આપેલી છે? તમે ક્યાં રહો છો? મને માહિતી છે. મેં ક્યારેય ગદ્દારી નથી કરી, એટલે ડીએસનું માન સન્માન જાળવો. જો ભાઈ ધમકી દેતા હોય તો સંજયભાઈ આપણે બકતા નથી, બરાબર? તમે હું ક્યાં રહું છું હજી મને નથી ખબર, તો એ ધમકી ન દેવી, બરાબર? બાકી વાત સીધી કરતા હોય તો માનો કે તમારા જે સંબંધી છે, કોઈ તમારા મિત્રો હોય છે, એને મને કીધું હોય છે ભાઈ સંજયભાઈના વિચારો સારા છે, ભલે ડીએસએસમાં તમે કામ કરતા હશો, બરાબર, પણ ડીએસએસના બધાય કૂતરાઓને નથી કહેતો, અમુક કૂતરાની વાત કરું છું, બધાયની વાત નથી કરતો. ડીએસએસમાં અમુક કૂતરાઓ એવા છે, હજી મારા નામની મેં તમને વાત કરી હતી કે મહાકાળ નામની આઈડી તમારી છે, તમારા ડીએસએસની છે. તમે કેમ ધ્યાન ન દીધું? અત્યારે નીકળ્યું તમારા ડીએસએસનું બધું. કેમ તમે આ ઓલો ભાઈરો ગારિયાધર વાળો રાકેશ કાંજો એને તમે કાંઈ કીધું? તમારા જે અત્યારે તમારે જે ડીએસએસ ચાલુ કર્યું ત્યારથી ફેક આઈડી બનાવે છે, આખા સમાજને બદનામ કરતો તમારો પ્રકાશ વણોંદિયો. આખા સમાજને પ્રકાશ વણોંદિયાએ જેમ ફામે એમ ગાળું દીધી હતી 3 વર્ષ સુધી. જે અત્યારે ગબ્બર નામની આઈડી બનાવીને 3 વર્ષ સુધી આખા દેવી પૂજક સમાજને હલ્લા બોલ કરી હતી. દેવી હમી ગાળું દીધેલી, બેનું હમી ગાળું દીધેલી, સમાજને ઉથલ પાથલ કરી નાખ્યો. કોઈ હારા એવા આગેવાનો હતા એને નિશા પડી નાખ્યા, એને પગ ખેવાનું કામ કર્યું. આજે કોઈ એવો કાર્યકર્તા કે એવો આગેવાન તૈયાર નથી થતો કે સમાજ સેવા કરે. બધાને ઘરે બેહાડી દીધા હતા એને. પણ જે અત્યારે પ્રકાશ વણોંદિયાની માથે ફરિયાદ થઈ બોટાદની અંદર, એ તે ફેસબુકમાં કાયદેસર બીજાને ફેક આઈડી બનાવી અને ગ્રુપ બનાવી બીજાને ગાળું દેવામાં તમારા પ્રકાશ વણોંદિયા માથે અત્યારે બોટાદમાં ફરિયાદ થઈ છે. અને એમાંય હમણાં ફરિયાદમાં પાછી સજાય પડે એમ છે. અને એ જે ફરિયાદ કરી હતી એ વિજયભાઈએ કરી હતી, અને જે ગારિયાધારમાં જે ફરિયાદ કરી હતી એ તે વિજયભાઈએ કરી હતી. અને એ ચેતનભાઈ સાતળિયા અને રમેશભાઈ કુંવરિયાના કહેવાથી એને ત્યારે પછી સમાધાન કર્યું હતું. અને તમારા આ ડીએસએસના જે અમુક કૂતરાઓ છે એ આ ધંધો કરે છે બધો, અને તમારે એને કહેવાતું નથી. મેં તમને કીધું હતું ફોનમાં કે ભાઈ તમારો આ જે છે મહાકાળ આઈડી જે તમારું નામ લે છે, મહાકાળ નામની આઈડી તમારી છે ડીએસએસ વાળાની, તો તમે કેમ ધ્યાન ન દીધું ભાઈ? અને મારે તમારી એ કાંઈ નથી, બરાબર? કારણ કે તમારા બધા મિત્રોએ મને કીધું છે કે ભાઈ સંજયભાઈનો સ્વભાવ સારો છે, એટલે હું તમને કાંઈ અત્યારે બીજું કાંઈ કહેતો નથી. હું તમારા ડીએસએસનો માણા માનતો જ નથી તમને, બરાબર? પણ ડીએસએસના અમુક કૂતરાઓ હાવ જે શું કહેવાય કે સમાજને લેવલે વાત કરતા નથી, દુશ્મની એને નિભાવતા આવડતી નથી, અને ગદ્દારી કરે છે. ફેસબુકમાં જેમ ફાવે એમ શું કહેવાય નકલી આઈડી બનાવી, ફેક એકાઉન્ટ બનાવી, અને જે અત્યારે બીજાને બદનામ કરે છે ને, તો સંજયભાઈ તમારે એને કહેવાય કે મરદના પેટના હોય ને તો ઓરિજિનલ આઈડી બનાવે, અને ઓરિજિનલ આઈડીથી પછી બધાય. તો અત્યારે મહાકાળ વાળો તમારો દીપક આંબળજો અને આ ઓલો કે હું નામ છે રાકેશ કાંજો, આ બે નીકળ્યા. પણ ઈ જે મોરા છે ઈ મને ખબર છે, ઈ મોરા છે. અને મુકેશ ઓગાણીયો ઈ મોરો છે. ઠેઠ તમારો ક્યાં આવશે ખબર? આ ઓલો સુરેન્દ્રનગર વાળો, એનું નામ ભૂલી ગયો, હરામીનું. એટલે હું હમણાં યાદ આવી જાય એટલે તમને કહું. દીપકભાઈ વણોંડિયો નામને સન્માનથી વણો તો મજા આવશે ભાઈ. એમાં વણોંદિયાને કોઈને માથે લેવાની નથી, બરાબર? પ્રકાશ વણોંદિયો છે, હું કાયદેસર પ્રકાશ વણોંદિયાની વાત કરું છું, બરાબર? બીજા કોઈને માથે લેવાની જરૂર નથી, બરાબર? પ્રકાશ વણોંદિયાએ આખા સમાજને તમે જોયું એમ વેર વિખેર કરી નાખ્યો છે, બરાબર? અને પ્રકાશ વણોંદિયાએ જે કાંડ કર્યા સમાજમાં,
બરાબર, જે ફેક એકાઉન્ટ બનાવી જેની કોઈક ભુવાઓને ગાળ્યું દીધી હતી, જોશીને ગાળ્યું દીધી હતી, આખા સમાજના આગેવાનોને ગાળ્યું દીધી હતી, જે માતાજી પૂજતા હતા ત્યાં ભડવાયું કરી હતી, અને ગારિયાધરમાં રખાદાદાનો માંડવો પકડાયો કાયદેસર જે માંડવો પકડાયો હતો એ કાયદેસર પ્રકાશ વણોંદિયાએ પકડાયો હતો. એના સબૂત છે અમારી પાસે. એ બધા મારા ફેસબુકમાં સડેલા છે, તમે જોઈજો. પાળિયાદથી બોલવી ભાઈ, વિયળના રાહુલભાઈ બાવળિયા, જય માતાજી ભાઈ. એટલે કોઈને ખોટું લગાડવું નહીં ભાઈ. તમારા ડીએસએસ વાળા અમુક હરાવીના પેટનાઓ છે, બરાબર, એટલે એ અમુકની વાત છે. બધા ડીએસએસ વાળાનું કહેતો નથી, ઘણા ડીએસએસ વાળા મારા મિત્રો હોય છે, બરાબર. જેમ સંજયભાઈ તમે છો એમ મારે ઘણા બધા ડીએસએસમાં મિત્રો છે, અને મને ગુપ્ત માહિતી પણ આપે છે. તો મારે એને ન કહેવાય. હું અમુકની વાત જ કરતો હોઉં, તમારે કોઈને માથે લેવાનું નહીં, બરાબર. તમે સુરત મળ્યા હતા સંજયભાઈ, અમને બધી ખબર છે, અને તમે પોતે કબૂલી લીધું હતું કે ભાઈ અમે ડીએસએસના કૂતરાઓ છીએ. મેં તમને નહોતું કીધું, તમે પોતે કીધું હતું. એ આઈડી કોણ અકાલે છે મને ખાલી નામ આપી દો ને, એટલે ભાંગીને ભૂકો કરી નાખું. કાંઈ વાંધો નહીં ભાઈ, મને બધી ખબર છે કોણ શું કરે છે. દીપકભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. રોહિત સોલંકી, જય માતાજી ભાઈ. અશોકભાઈ આવજો ભાઈ, સોડા પીવું સાથે. કાંઈ વાંધો નહીં ભાઈ. આવતડવાળા ભાઈ કીધું સોડા પીવું, કાંઈ વાંધો નહીં. મયંકભાઈ બાબરિયા, દીપકભાઈ હું તેમ કહું છું કે તમે તમારા લાઈવમાં આવીને તમને સારી કમેન્ટ કરીએ તે અમિત નથી ગમતું, એટલે તે જે તમે બધા કમેન્ટ કર્યા તેને અમિત તેના લાઈવમાં ગાળો આપે છે. દીપકભાઈના લાઈવમાં 5-7 જણા સાલા બહુ. હા, એ વાત સાચી છે ભાઈ. અમારે જે વડોદરાથી અમારા ભાઈ એક હતા, એને જે કમેન્ટો કરી અને એને જે કહે છે કે તમે એના લાઈવમાં સારી કમેન્ટ નહીં કરતા, ખરાબ કમેન્ટ કરજો એમ પાછો લખે. એટલે તું જે તારા વિચારો પ્રમાણે તને કમેન્ટો મળે, અમારા વિચારો પ્રમાણે અમને મળે. વિશાલભાઈ મકવાણા, દીપકભાઈ તમને ફૂલ સપોર્ટ, કાંઈ વાંધો નહીં ભાઈ. આભારભાઈ વિશાલભાઈ. અમિતભાઈ પરમાર, જય માતાજીભાઈ. અશ્વિનભાઈ પટેલિયા, જય માતાજીભાઈ. ચિરાગભાઈ જોશીને કોણે ગાળો આપી હતી ભાઈ? ધીરેનભાઈ કેસરિયા, જય માતાજીભાઈ. પ્રકાશ વણોંદિયાએ જોશીને ગાળું આપતો હતો ભાઈ. કનુભાઈ વાઘેલા, પ્રકાશ વણોંદિયો છે ગારિયાધારનો, એને જોશીઓને બધાને ગાળું આપી હતી ભાઈ. વણોંદિયા સંજયભાઈ, હું પણ એક જાગૃત દેવી પૂજક છું. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે ઘણી વાર મારા લાઈવમાં આવો છો, એટલે આપણે બધા લાગટ વણોંદિયાને નથી કહેતા, પ્રકાશ વણોંદિયાને કહું છું. એ 100%ની વાત છે, બરાબર. હું કાલે તમારા નજીકની નીકળ્યો હતો, તમારી રિક્ષા પડી હતી. હશે ભાઈ, મારી રિક્ષા તો મને એમ કહો ને તો લખી નાખો. તમને બહુ ખબર હોય તો આમાં લખી નાખો, મેસેજ કરી નાખો, બરાબર. મને એની બીક નથી સંજયભાઈ, બરાબર. મારા નજીકથી નીકળ્યા હોય તો તમે લખી નાખો કે ક્યાં રહું છું. જો ન લખો ને તમે તો તમને તાળની દેવીના હમ છે. નકર તમને એવું લાગે કે દીપકભાઈ ખોલાવવા માંગતા નથી, પણ હું ખોલાવવા માંગુ છું, બરાબર. હું ક્યાં રહું છું, મારી નાત જો અત્યારે છે બધી, એને બતાવો. અને જો તમે કમેન્ટમાં હું ક્યાં રહું છું એ તમે ન લખો તો તમને તાળની દેવીના હમ છે, બરાબર. ફૂલ સપોર્ટ તમને ભાઈ. વિજયભાઈ ભુવાજી વડસર, જય માતાજીભાઈ. મકવાણા રામદેવભાઈ, જય માતાજીભાઈ. ચિરાગભાઈ જોશી, બસ એ મેન્ટલ છે એટલે બધાને ગાળું, જેને ભુવા હોય કોઈ જોશી હોય એને બધાને ગાળું દે ભાઈ. વિશાલભાઈ મકવાણા, દીપકભાઈ વિરોધ પૂરો કરો.
અશોકભાઈ સોલંકી જય માતાજી ભાઈ. કાળુભાઈ મેર, હું દિલ્હીથી જોઉં છું, કાંઈ વાંધો નહીં ભાઈ, આભાર તમારો. કનુભાઈ વાઘેલા જય માતાજી ભાઈ. વિક્રમભાઈ દ્રોળિયા જય માતાજી ભાઈ. પ્રેમજીભાઈ સારોલિયા જય માતાજી ભાઈ. જીજે સબૂદ અમરેલીવાળા. અશ્વિનભાઈ પટેલિયા જય માતાજી. વિશાલભાઈ મકવાણા, દીપકભાઈ તમને ફૂલ સપોર્ટ. નીતિનભાઈ વરિયા જય માતાજી ભાઈ. ગોપાલભાઈ ચુડાસમા જય માતાજી ભાઈ. તમે વણોંજિયાને વણોંજિયો તરીકે ઉલ્લેખ કરો છો, તેના સામે મારે વાંધો છે. તમારે વ્યક્તિગત જે વાંધો હોય તેને નથી. ખબર, પણ વણોંજિયાને શબ્દને માનથી વર્ણવો. વણોંજિયો છે તો વણોંજિયો કહે ને ભાઈ, બરાબર. વણોંજિયો છે તો વણોંજિયો કહેવાય. અમારો કોઈ ગુરાહો હોય તો ગુરાહો જ કહેવાના છે, બરાબર. એમાં તમારે ખોટું લગાડવાની જરૂર નથી, બરાબર. તમે જે આપણે સંબંધ છે એ સંબંધમાં ગોબા ન પાડો. દીપકભાઈ, ગંદકી સાફ કર્યા વગર વિરોધ પૂરો નહીં થાય, એ વાત સાચી છે. જ્યાં સુધી સમાજમાં રહેલા જે કીડાઓ છે અને કીડા છે એ કીડાને કાઢ્યા વગર આ વિરોધ બંધ નહીં થાય ભાઈ. સંજયભાઈ સાથળિયા, જો તમે તાળની દેવીને માનતા હોય ને તો એડ્રેસ નાખો, ક્યાં તમે મારી રિક્ષા જોઈ હતી, બરાબર. એ ભાઈ એમ લખે કે તમારી રિક્ષા જોઈ હતી, એમ તમને તાળ દેવીના હમ દીધા છે. એટલે હવે તમે જો જોતા હોય, તાળની દેવીને માનતા હોય તો એડ્રેસ નાખી દેજો ભાઈ. ભલે કાંઈ વાંધો નહીં, તમે તારે હાવ ખુલ્લું કરી નાખો, આપણે બીતા જ નથી, બરાબર. વણોંજિયા સંજયભાઈ, આ બધા વણોંજિયાનું અપમાન કરો છો. અમે કોઈ વણોંજિયાનું અપમાન નથી કરતા ભાઈ. અપમાન તો ભાઈ ત્યાં જ તમારે જોવું જોઈએ. જે અત્યારે તમે કહેતા હોય તો કહી દઉં, ઉત્તરાયણ પોલીસ હદમાં રહો છો, થોડુંક આગળ હાલો એટલે કામરેજ પોલીસ સ્ટેશન લાગે. લે એટલે ભાઈ પરફેક્ટ લખો ને તમે. આજે મારી રિક્ષા તમે ક્યાં જોઈ હતી? તમને તાળની દેવીના હમ દીધા છે ભાઈ, બરાબર. તાળની દેવીના હમ દીધા છે. જો તમે આજ સુરતના તાળની દેવીના હમ છે, જો તમે જે કમેન્ટ લખી કે મેં તમારી રિક્ષા ભાળી હતી એ સાચી તમે લખી હોય તો લખો. તમે જે એડ્રેસ તમે સાચું લખી નાખો. તમ તારે મારે બીક જ નથી કાંઈ, બરાબર. ખાવ બીક નથી. જો ન લખો તો તમને તાળની દેવીના હમ છે સાચી કમેન્ટ, તમે સાચું એડ્રેસ ન લખો તો ભાઈ જે કરતા હોય એ કરી ખાવ ભાઈ. સાચી વાત છે ભાઈ. મહેન્દ્રસિંહ જે માશાલ્લાહ. અને ભાઈ તમને હું કહું છું ભાઈ, શું નામ છે ભાઈ? વિનોદભાઈ વણોંજિયા સંજયભાઈ. સંજયભાઈ, અપમાન તો ખાલી વણોંજિયો કીધે ન થાય. આ બધા વાઘરા કહે છે ત્યાં તો તમે જો, ત્યાં તમને અપમાન નથી થતું. એવું નથી લાગતું કે ત્યાં અપમાન થાય છે. વાઘરેણું કહે છે બધાય, ત્યાં તમે કેમ ન બોલ્યા? હે ભાઈ, આ ઓલા જહા દાદાને જહલો વાઘરી કહે છે, ત્યાં તો તમે બોલ્યા નહીં કે તમે ખાલી તમારા વણોંજિયા પૂરતી જ કામ કરો છો, સમાજ પૂરતી કામ નથી કરતા. તમે એક જાગૃત નાગરિક હો તો આ બધા વાઘરા કહે છે તો ત્યાં કેમ નથી બોલ્યા તમે? હે, આ સતુ ભુવો અત્યારે બધાને લાગટ વાઘરા કહે છે. હે, જસા દાદાને જહલો વાઘરી કહે છે, હે વાઘરેણું કહે છે, તો તમે બોલ્યા કઈ? દિલ્હી બાજુ આવો ચા પાણી પીવી. કાળુભાઈ મેર, કાંઈ વાંધો નહીં કાળુભાઈ, હમણાં થોડા સમયમાં આવવાનું થાય જ ભાઈ, બરાબર. તો એ કદાચ જયપુર હોઈશું ને તો અમે તમને ફોન કરી દેવું ભાઈ. એ લોકો કહે છે તો બહુ મોટું અપમાન કહેવાય ભાઈ. સંજયભાઈ સાચિયા,
પણ ખબર હોય તો સાસુ એડ્રેસ લખીને, નકર હું લખું. સાચી વાત છે. ન લખે ભાઈ. એને આને શું છે ખબર છે? મેં ઓલી ફરિયાદમાં લખેલું હતું. આ ભાઈએ શું કામ લખ્યું છે મને ખબર છે? આ ભાઈએ અત્યારે પાણો માર્યો છે. નકર એ ભાઈ સાચું લખી નાખે. કારણ કે મેં ફરિયાદમાં એડ્રેસ લખેલું છે. એ ભાઈએ વાંચ્યું હોય છે. અને એ ભાઈએ જો એને તાડની દેવીના હમ દીધા છે, સુરતની તાડની દેવીના હમ દીધા છે, રખા દાદાના હમ દઉં છું. જો તમને ખબર હોય તો લખી નાખો. જો તમે ન લખો ને તોય તમને તાડની દેવીના હમ. અલા એવું તો બધું દીપકભાઈ ચુડાસમાને કહે છે, તો અમે તો કહીને કહેવાનું આવ્યા. હા, અમને કોઈ ગોરા હો કહે છે, ચુડાસમાને જેમ ફાવે એમ ગાડું દે છે સંજયભાઈ વણોંદિયા. તો અમે તો કોઈને કહેવા ન આવ્યો. આ તમારો વણોંદિયો છે, આ અમિત વણોંદિયો છે, એ જેમ ફાવે એમ ગાડું દે છે. અમારી બેન દીકરીઓને અત્યારે સેક્સી ફોટા બનાવ્યા છે મારી એરે. બરાબર છે? એટલે હાવ લઈ ન લઈ. અમે તમારી ઇજ્જત કરતા હોઈએ, અમે તમારાથી બીતા નથી. સંજયભાઈ વણોંદિયા, અમે તમારાથી બીતા ન હોય. અમે તમારી મર્યાદા રાખતા હોઈએ છીએ, થોડીક તમારી મેંડ ભરતા હોઈએ છીએ. કિશનભાઈ માંડળિયા, સાયલા બાજુ આવો. કાંઈ વાંધો નહીં ભાઈ, સાયલા બાજુ નીકળશો એટલે તમને ફોન કરીશું ભાઈ. બરાબર? સાવનભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. સતુ ભુવાની મુલાકાત લેવી જોઈએ. હવે એને શું મુલાકાત લેવાની ભાઈ? એ ધર્મનું અપમાન કરતો હોય, અમારા દેવી પૂજક સમાજનું, અમારા પૂર્વજોનું અપમાન કરતો હોય, એને ત્યાં અમારે મુલાકાત લઈને કામ છે હું? સગરાથી પીપળિયા, સંગારથી ઓલા ભાઈ કઈ ગયા? સંજયભાઈ સાથળિયા. વાહ સંજયભાઈ સાથળિયા, વાહ. તો હવે તમે જે દેવીના હમ ખાધા ને, તમને દેવીના હમ ખાધા તોય તમે હાસું ન કીધું. તમે કીધું ને દીપક ચુડાસમાને રિક્ષા ભાળી હતી. રેવાજો. તમારી વાહ તાડની દેવી કરી છે. હાવ આમ જો તમે, આ તમને લાગે કે આ માણસો અત્યારે નાચ જોવે છે, એની વચમાં હું કાંઈક એન્ટ્રી પાડી જાઉં. સંજયભાઈ જેવા તમને સમજ્યા હતા ને એવા નીકળ્યા નહીં તમે. ઉમરા રહો છો. લ્યો, મોરે દઈ દેવાનો. અમે ગયા હતા આજ સતુ ભુવાને દર્શન કરવા, હેતલ મુંજપરા. કાંઈ વાંધો નહીં, સતુ ભુવાના દર્શન કર્યા. સતુ ભુવાના દર્શન ન કરાય, મા મેલડીના દર્શન કરાય, માળવાળી મેલડીના દર્શન કરાય. જસા ભુવાની જે મેલડી છે એ કામ કરે છે, એના દર્શન કરાય. સતુ ભુવામાં કાંઈ નથી. સતુ ભુવો ખાલી જે સમાજનું અપમાન કરે છે, જે સમાજની દેવીનું એ દેવી કામ કરે છે, એનું એ જ સમાજનું અપમાન કરે છે સતુ ભુવો. રણજીતા પરમાર, જય માતાજી ભાઈ. અશ્વિનભાઈ પટેલિયા, વાત સાચી છે ભાઈ. સુરત જિલ્લામાં મટકી મારો. દીપકભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. વિનોદભાઈ પરમાર, જય માતાજી ભાઈ. સાવનભાઈ સોલંકી, જય માતાજી. એટલે સંજયભાઈ સાથળિયા, જેટલી આપણને ખબર હોય ને એટલી લખાય. બરાબર? જે તમે આ સમાજની સમક્ષ શું કીધું, આ લાઈવમાં શું કીધું તમે કે દીપક ચુડાસમાનું એડ્રેસ અમે ભાડ્યું છે, તો તમે મને કાંઈ બીવરાવાનું કરતા હોય, ડરાવવાનું કરતા હોય, બરાબર, તો એમને વાંધો નથી. બરાબર? પણ DSS ના અમુક કૂતરાઓ છે એ 100%ની વાત છે. બરાબર? અને DSS ના કૂતરાઓએ જે ફેક આઈડી બનાવી અને તમને વિશ્વાસ ન હોય ને તો કામરેજ પોલીસ સ્ટેશનમાં મેં અરજી આપેલી છે. હું ફરિયાદ આપેલી છે. બરાબર? અને જે શું કહેવાય, અઠવા લાઈન પોલીસ સ્ટેશન, અઠવા લાઈન સાયબરમાં, અઠવા લાઈન સુરત સાયબરમાં ન્યાય મેં કાયદેસર ફરિયાદ આપેલી છે. મહાકાળ આઈડી માથે, રાકેશ કાંજિયા માથે, દીપક આંબળિયા માથે, રામજી ખાંગડો, અમિત ડાભિયો, RB પરમાર, RC સોલંકી, આવા બધા માથે કાયદેસર મેં અઠવા લાઈનમાં સાયબરમાં ફરિયાદ આપેલી છે.
અને કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. બરાબર. સતુ ભુવાનો નંબર જાણવા દીપકભાઈ જાણવા કે જણાવો. સતુ ભુવાનો નંબર છે 7600 233307. સતુ ભુવાનો નંબર 7600 233307. આ એનો નંબર છે, પણ ભાઈ ઉપાડતા નથી. વિનોદભાઈ પરમાર, જય માતાજી ભાઈ. અશ્વિનભાઈ પટેલિયા, જય માતાજી ભાઈ. અલાભાઈ રાજુભાઈ કુમાર, અલાભાઈ દીપક સોડાસમાને પકડવો કોઈ સહેલી વાત નથી. માળા લખી જ નાખે છે. પાકું એડ્રેસ આપું. મોટી નહેરની બાજુમાં રેલની આગળ બોલો. મોટી નહેરની બોલો. આ ભાઈ હાસીને એડ્રેસ આપી દીધું. હવે શું કરવું મારે? સંજયભાઈ, તમને તાળની દેવીના હમ દીધા છે, બરાબર. અને અમારું નાતનું ન માનો તોય વાંધો નહીં, કારણ કે તમારી ઉપરથી હવે મને હાવ વિશ્વાસ ઉડી ગયો. કારણ કે તમારી જે ઇજ્જત મેં કરી હતી, હવે મને અંદરથી લાગવા મળ્યું તમારી ઇજ્જત કરાય નહીં. જે આ અમુક કૂતરાનું નામ લઉં છું ને, DSS ના અમુક કૂતરાનું નામ લઉં છું ને, હવે તમારું નામ લઈ લઉં એવું થાય છે. પણ હવે હજી મારે મર્યાદા મૂકવી નથી. તમે એમ આ સમાજની સમક્ષ એમ કહો છો લાઈવમાં કે દીપક સોડાસમાની મેં રિક્ષા વાળી હતી, આજ અમે એની બાજુમાં નીકળ્યા હતા. 103 છે. એક દિવસ એવો આવશે 1204 લાઈવ થઈ છે. સાચી વાત છે ભાઈ. દીપકભાઈ, વોટ્સઅપ ગ્રુપ કી બનાવવાનો છો? હા, એ વાત સાચી છે, બનાવી નાખી ભાઈ. ભાઈ કરતા હોય એ કરો. આજે માં કયો ટોપિક ઉપર બોલવું છે ભાઈ? આજે કોઈ ટોપિક નથી. આજે આ ટોપિક હતું કે રામજી ખાંગરવાળાને જે હમણાં લાડવા ખાવા ગયા હતા, બરાબર. લાડવા ખાધા, પણ એના લાડવા મેં કડવા કરી નાખ્યા. કારણ કે 2 સ્ટ્રાઇકમાં તો સીધા થઈ ગયા, સીધા બમ જેવા થઈ ગયા. આમાં એક ધોકો ખાલી ડિજિટલ રામજી ખાંગરવાળાને માર્યો એટલે ઓલો જે ટીટોળી છે ને એને બધા મારા 40 વિડીયો કાઢી નાખ્યા. આ હરામીના પેટના આપણે આની ઉપરથી સાબિત થાય છે કે આ ભડવાઓ ખાલી ફેસબુક ઉપર કમાણી કરવા માટે આ મારો વિરોધ કરે છે. કારણ કે જો આવું હોય, જો આવું ન હોય એના મનમાં, તો એ વિડીયો કાઢે નહીં. સ્ટ્રાઇક આવવા દે અને વિડીયો કાઢે નહીં. રામજી ખાંગરવાળાએ એને તો કાયદેસર મેં જેટલા વિડીયો મારા હતા 10-15 એમાં બધી લિંક નાખી દીધી અને રિપોર્ટ માર્યો. એટલે એના બાપને હું એની માને હોત કાઢી નાખે. ટાઈટ લાગે છે કે ટોપિક ચાલુ કરો ભાઈ? સાચી વાત છે ગોપાલભાઈ. કે સાવ ગોદડું ઓઢીને સુઈ જવાય, એડ્રેસની ખબર ન હોય તો. ગોપાલભાઈ સુડાસમા ભાઈ, જે માણસે અમુક માણસે તમને કીધું છે નિયર બાજુમાં રહી છે ને આ બાજુમાં રહી છે, પણ આવી વાહિયાત વાત ન કરે નાચની વેશમાં અને લાઈવમાં તમે આ ભાઈ તો ડાયરેક્ટ તુકારામાં આવી ગયા. આપણે એને વિનોદભાઈ સંજય વણોંદિયાને આપણે અત્યાર સુધી માનથી બોલાવી છીએ હજી, અને એ ભાઈ તો ડાયરેક્ટ તુકારામાંથી આવી ગયા. તે તો વાંચવા તો જો ભાઈ ક્યાં આખા સમાજનું અપમાન થાય છે તો સમાજ લડે છે. તમે તો દીપ થઈને એક વણોંદિયા પરિવારનું અપમાન કરો છો અને એ અમિત તો ડાભી લખવાવે છે. ડાભી નથી, વણોંદિયો છે ભાઈ. આખા દેવી પૂજક સમાજને વાઘરા કહે છે, ત્યાં તમને કઈ વાંધો નથી આવતો ભાઈ, બરાબર. વાઘરેણું કહે છે ત્યાં તમે નથી લડતા. તમે તો આગળ એવું આગળ લખ્યું છે કે હું એક જાગૃત નાગરિક છું. તો જાગૃત જે નાગરિક છે એને આ નથી દેખાતું?
કે દેવી પૂજક સમાજની કોઈ બેન દીકરીઓને વાઘરેણું કહે છે, બેનો દીકરીઓને છે, ભાઈઓને કોઈ આપણા પૂર્વજો હોય, પૂર્વજોને અપમાન થાય છે, વાઘરા કહી અને આખા સમાજને બદનામ કરવામાં આવે છે, સમાજને નીચું દેખાડવામાં આવે છે. તો તમે આ દેવી પૂજકમાં ખાલી વણોંદિયા એક જ પરિવાર છો, બીજા નથી આવતા કોઈ? વણોંદિયા સિવાય દેવી પૂજકમાં કોઈ આવતું નથી? તો તમારે વિરોધ કર્યો તમે ક્યારે? કે આયે તો તમે ખાલી પોસું ભળી જાવ, ત્યાં આગળ ઘૂંટાડવા આવો છો, ત્યાં ઓલો સતુ ભૂવો વાઘરા અને જેમ વાઘરેણું કહે છે ત્યાં સતુ ભુવાની હામાં થયા તમે કોઈ દી એક સવાલ કર્યો? આયા દીપક ચોડાસમા પાસે આવી આવવાનું એટલે કે ત્યાં અમારી ભક્તિ હાલ છે. પણ સંજયભાઈ વણોંદિયા, તમે ઘણીવાર મારા લાઈવમાં જોડાવશો, ઘણીવાર કમેન્ટ બમેન્ટ હારી કરી છે, એટલે હું મર્યાદા મૂકી નથી શકતો. એટલે ટોપિક તમે ફેરવી નાખો, બરાબર? હું પ્રકાશ વણોંદિયાની વાત કરું છું, તમારી વાત નથી કરતો, તમારા કોઈ બીજા વણોંદિયાની વાત નથી કરતો. વણોંદિયા છે મારા હગા છે. આ અત્યારે ગારિયાધારની બાજુમાં હમઢિયાળા રહ્યું, આ ગારિયાધારની હમઢિયાળા રહ્યું, ગારિયાધારની બાજુમાં હમઢિયાળા, એ આખું ગામ વણોંદિયાનું છે. અને એ વણોંદિયા મારા હગા છે. પાછા કોઈક વેવાયું થાય છે, કોઈક બનેવ્યું થાય છે, કોઈક જમાયું થાય છે, બરાબર? એટલે હાવ અંગતમાં છે એ વણોંદિયાને અમે ગોરા. એટલે તમારે આખા સમાજનું માથે લઈ અને નીકળવાની જરૂર નથી. હું પ્રકાશ વણોંદિયાની વાત કરું છું. પ્રકાશ વણોંદિયાને તમે કઈ લાગતા ઓળખતા હોય મને કયો, બરાબર? એટલે ટોપિક ફેરવી નાખો. હવે આપણા સમાજમાં બધા એવા છે પોતપોતાના રોટલા શેકવા વાળા, બાકી સમાજનું કોઈ વિચારવાનું નથી. સાચી વાત છે ભાઈ ગોપાલભાઈ, વિજયભાઈ જામનગર, જય માતાજીભાઈ, સાગરભાઈ ઉગરી છે, જય માતાજીભાઈ. અમારે વિકાણીભાઈ અમારે વિજયભાઈ કે ચા પી લ્યો ભાઈ. એ માં જય માતાજીભાઈ, જેરી અરિંગલો. અમારા ભોપાભાઈ આવ્યા લ્યો, પરવીનભાઈ સોલંકી, જય માતાજીભાઈ. અમારે ભોપાભાઈ એટલે કે પરવીનભાઈ સોલંકી, અમારો નાનપણનું નામ છે ભોપો. પરવીન સોલંકી અમારે વીજપડીની બાજુમાં છાપરી ગામ, અને ત્યાંના કાળતણિયા હાથળિયા અમારે પ્રવીણભાઈ સોલંકી, જય માતાજીભાઈ. સંજુભાઈ સાચિયા, જય માતાજીભાઈ. મારા સમાજનું નામ લેતા પહેલા 100 વાર વિચાર કરજો. તમારો કયો સમાજ છે ભાઈ? કોણે તમારું નામ લીધું? આખી કમેન્ટ વાંચો, આખી કમેન્ટ જ વાંચી છે ભાઈ. ડાવી લખાવે છે તો તે કોણ છે તેને હું નથી ઓળખતો. જે કીકા દાદા વસજ છે તે કોઈ વણોંદિયા સિવાય કશું નથી લખાવતા. તો આને કહેવા જાવ ને, એ કીકા દાદાને જ માને છે, બરાબર? હાલો, કાલે 10 વાગ્યે વેલંજા શાક માર્કેટ આવીશ ભાઈ. આવજો ભાઈ. અને તમે જ્યાં તમે એડ્રેસ દીધું ન્યાય આવજો. ભૂપતભાઈ પરમાર, જય માતાજીભાઈ. ભૂપતભાઈ, સોરી ભાઈ તમારું નામ ન લેવાનું. હાલો, કાલે 10 વાગ્યે વેલંજા શાક માર્કેટ આવીશ ભાઈ, તે આવજો ને ભાઈ. પણ તમે જે મારું રહેવાનું રહેણાંક બતાવ્યું ને, જ્યાં મારી રિક્ષા તમે જોઈ હતી ને, ન્યાય તમે ડોક્યું કરજો થોડું, બરાબર? એટલે તમે સાચા છો ખોટા છો એ તમને ખબર પડશે, બરાબર? તમારો સારો વિડીયો ચડવું દીપકભાઈ. અમારા સાગરભાઈ પીપળિયા, તમારો સારો વિડીયો ચડાવો એવું લખ્યું છે. ચડાવજો ભાઈ, કઈ વાંધો નહીં ભાઈ. મહેશભાઈ ચોડાસમા, જય માતાજીભાઈ. સ્ટેજ ઉપર છોડીને વાઘરી બોલતા હતા ભાઈ. સાચી વાત છે ભાઈ, એ જ આ ભાઈને સમજાવું છું. સ્ટેજ ઉપર ચડી અને વાઘરા બોલતા હતા, તો પછી તમે ત્યાં તમે સમાજ સેવક છો કે જાગૃત નાગરિક છો, તો તમારે ત્યાં બોલાય ને સંજયભાઈ વણોંદિયા, સંજયભાઈ તમારે ન્યાય બોલાય. વિશાલભાઈ મકવાણા, જય માતાજીભાઈ, ફૂલ સપોર્ટ લખ્યું છે. સંજુભાઈ સાચિયા, જય ભીમ. એટલે ભાઈ એ બીજી
મૂકો દે આપેલા તો અમારું નામ લઈ લે. મૂકો આપેલા તો અમારું નામ લઈ લે. એમાં કાંઈ સમજાતું નથી, હરખી કમેન્ટ કરો ભાઈ. સંજયભાઈ ને માર્કેટમાં આવવું છે ભાઈ. સંજયભાઈ ને માર્કેટમાં આવવું તો કાંઈ વાંધો નથી ભાઈ. દેવરાજભાઈ ભોજિયા જય માતાજી ભાઈ. આકાશ વિડીયો ભોજિયા. સાગરભાઈ ઉગરીજા જય માતાજી ભાઈ. ભાવેશભાઈ ડાભી જય માતાજી. કનુભાઈ વાઘેલા જય માતાજી ભાઈ. ભૂપતભાઈ તમે એમાં કાંગલા હોય એ બોલે. ભૂપતભાઈ તમે થોડુંક એવું લાગે છે તમારો રાગ ભરે છે. હવે તમે કઈ બાજુ કમેન્ટ કરો છો એ અમને ખબર નથી પડતી. ભૂપતભાઈ થોડુંક સોખાઈ આમ થઈ જવા જો. રાજા મેલડી વાળા હા હાવ નવરો થઈ ગયો છું એટલે તારી મમ્મી પાસે બેઠો છું બરાબર. રાજા મેલડી વાળા નામ મેલડી માનું રાખે છે અને કમેન્ટો હરામીના પેટનાઓ કેવી કરે છે, નીસ મારીનાઓ. અમે તમારી સાથે જઈ ભાઈ. આભાર ભાઈ. નામ માતાજીના રાખે, નામ મેલડી માના રાખે અને કામ કેવા કરે છે. સતુ ભુવાનો નંબર તો આપ્યો ભાઈ, 7600 લખી લો. સતુ ભુવાનો નંબર 7600 23 33 07. સંજયભાઈને માર્કેટમાં આવવું છે તેને દાંત કાઢ્યા છે. આજ સુધી મને લાગતું હતું કે દીપકભાઈ સાચી દિશામાં લડે છે, પણ તમે જલ્દી ઉગ્રતા ઉપર ઉતરી જાવ છો. અમે ઉગ્રતા ઉપર હજી ઉતર્યા જ નથી, પણ અમને ઉગ્રતા એની થાય છે કે દેવી પૂજક સમાજને વાઘરા કહી જાય છે, આપણી બેન દીકરીઓને ઇજ્જત વગરની કરે છે, વાઘરેણું કહે છે. ન્યા તમને ક્યારે બોલતા ભેળ્યા નહીં બરાબર. ન્યા તમે એક શબ્દ બોલ્યા નથી. સતુ ભોય એટલા દેવી પૂજક સમાજના જે પૂર્વજને એને ઝહલો વાઘરી કરીને બોલાવે છે. ન્યા તમે બોલ્યા નહીં. ઓલો પોપટ ભૂવો આપણે બેન દીકરીઓને કાયદેસર વાઘરેણું કહે છે. ન્યા તો તમને એક શબ્દ બોલતા ભેળ્યા નહીં. ઉગ્રતા એની થાય છે. હાલો કદાચ તમને આખા વણોંદિયા કોળને, તમને વણોંદિયાને તો કોઈને લાગ્યું નથી, તમને હાલો લાગ્યું હોય કાંઈ તો હું પાછા મારા શબ્દ લેવા તૈયાર છું, પણ તમે આના વિશે ક્યારે બોલશો એ લખજો પાછા. આને હરામીના ને કાઢો. માતાજીનું નામ ખરાબ થાય છે. આને ગાળું દેવું ને તોય તે માતાજીનું નામ છે એટલે આપણે ગાળે નહીં દઈએ કી, અને આપણે એવી ગાળું બોલતા નથી તોય સદા આપણે વધારે માતાજીનું નામ છે એટલે નહીં આપણે વધારે બોલી. રાજા મેલડી વાળા હાલ તારો પાપનો ઘોડો ભરાઈ ગયો. ભગતભાઈ પરમાર જય માતાજી. અંકુરભાઈ સોલંકી અમારે જેતપુર ગામથી જય માતાજી ભાઈ. કનુભાઈ વાઘેલા જય માતાજી. સંજયભાઈ રાજકોટિયા જય માતાજી ભાઈ. દેવરાજભાઈ જય માતાજી ભાઈ. એટલે સંજયભાઈ સાતળિયા તમે કાલે કદાચ વેલંજા માર્કેટમાં આવો તો વેલંજાથી તમે પાછા આવજો ઘર કોઈ બરાબર. તમે એમ કહો ને કે આયા દીપકભાઈ તમે રિક્ષા ભાડે ત્યાં આવજો પાછા બરાબર. તમને તાળની દેવીના હમ દીધા છે. અને નકર તમે કાંઈ પણ જો એન્ટ્રી પાડવા કીધું હોય તો એ પાછું વાળે લઈ જાઓ કે ભાઈ મેં એન્ટ્રી પાડવા બોલ્યો તો હું ખાલી.
ધર્મેશભાઈ ડાભી જય માતાજી ભાઈ. એક આ લુખ્ખો છે ને, એક આ લુખ્ખો કેદુનો કમેન્ટ આડી 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 કરે છે, એટલે તોય આપણે એને રહેવા દઈએ છીએ ભાઈ, બરાબર. પણ થોડોક હજી એક બે કમેન્ટ કરવા જો એટલે એને બ્લોક કરીએ આપણે. પિન્ટુભાઈ મકવાણા જય માતાજી ભાઈ. સંજયભાઈ કુંડિયા જય માતાજી. રોનકભાઈ સોલંકી જય માતાજી. સંજુ સાસિયા દીપકભાઈ બ્લોક કરી નાખો, કાંઈ વાંધો નહીં, એને બ્લોક જ કરવાનો થાય. તે શું નાડું છે તો પાછું હોય આ આવશે શબ્દો, એટલે અમુક જે કમેન્ટ કરે છે ને એમાં અમે સમજીએ છીએ, બરાબર. દીપકભાઈ એને કોઈએ માપ મારે, એને કહીએ છીએ ભાઈ માપમાં રહેવાનું, પણ હવે એને ખાવ્યું છે, બરાબર. એટલે જે કોઈ કહેતા હોય કે આખા સમાજની નામ લઈને તમે સમાજનું ધૂણતા હોય તો પેલા દેવી પૂજક સમાજનું આખું બદનામ થાય છે. ત્યાં તમારે બોલાય, બરાબર. ત્યાં ક્યારેક બોલો ને તો ખબર પડે. એટલે રામજી ખાંગરવાળાની જે વાત હતી, હવે 2 દિવસ મારામાં સ્ટ્રાઇક માર્યા ગયો હતો, એટલે અમને તો બધી આવડે જ છે. ફેસબુકમાં એ સ્ટ્રાઇક મારી હતી, એટલે અમે તો પાછી રિમૂવ કરી નાખી. પણ એને જે સ્ટ્રાઇક મારીને એટલે હજી ઊભો નહોતો થઈ ગયો. હવે એને ઊભો થવામાં બહુ વાર લાગશે, કારણ કે મારા બધા વિડીયો બધાને કાઢવા પડશે. અને બધાને હું કહું છું, જેટલા લોકો છે મારા વિડીયો કટકા કરીને ચડાવે છે એને હવે બધાને કહી દઉં છું કે હું બધે સ્ટ્રાઇક મારવાનો છું કાયદેસર. એટલે હજી તમારે કાઢવા તો કાઢી નાખજો. મળવા વાળા બહુ બળે છે હો ભાઈ, સાચી વાત છે ભાઈ. હા, અને કોઈને ભાઈ ફાકો ન રહે કે દીપક સોડાખમાનું સરનામું અમે ભાડ્યું છે ને અમે તોય જાતા નથી ને અમે અડી જાવું, એટલે અડી જ જવાનું, બીજી વાત નહીં કરવાની, બરાબર. કુડેસા વોન્ટેડ જય માતાજી ભાઈ. તો હવે અત્યારે આપણે આ લાઈવ પૂરું કરીએ. 1:07 થઈ ગઈ ભાઈ, 1 કલાક ને 7 મિનિટ. આમાં કેટલા દેવી પૂજક છે ભાઈ? જીતિયા જયસિંહભાઈ જય ભીમ. ખીમજીભાઈ જય માતાજી. દીપકભાઈ એક વાત કહું, તમે સુરતમાં ગમે ત્યાં રહો, તમારા સગા સંબંધીને મને ઓળખતા ન હોય એવું ન બને. એટલે ભાઈ સગા સંબંધી તો બધા ઓળખતા જ હોય. તમારા બધા અંગત મિત્રો છે, એ મારા મિત્રો છે સંજયભાઈ. પણ જે આ ઉડામણીની વાત કરો છો એ ખોટી વાત છે, બરાબર. અને તમે એમ કહેવા માંગો છો કે મને દીપક સોડાસમાનું એડ્રેસ ખબર છે તોય હું કોઈને કહેતો નથી એવું જાહેર કરવા માંગો છો, એટલે મારે તમારી પાસેથી એડ્રેસ માંગવું પડ્યું. પણ તમે જે લખો છો એ ખોટું લખ્યું છે, બરાબર. એટલે એવું તમે વેમમાં બધાને રાખો છો, સંજયભાઈને ખબર છે. એટલે હવે સંજયભાઈ તમને ફોને આવશે પાછા ઘણા ખરાના, બરાબર. સોલંકી પ્રકાશભાઈ તો સારું, કોઈને ભાઈ વેમમાં રહેવું નહીં. અને જે વેમમાં રહેવો તો પોતે જ પછતાવો. આકાશભાઈ વિડીયો ભોજિયા જય માતાજી ભાઈ. રાજુભાઈ રાઠોડ સુલતાનપુર જય માતાજી ભાઈ. સંજુભાઈ સાચિયા દલિત સમાજ, કાંઈ વાંધો નહીં ભાઈ, એમાં લખવાની જરૂર નથી તમ તારે, આપણે બધા એક જ છીએ. સાગરભાઈ ઉગરી જાય જય માતાજી ભાઈ. તો હવે બધાને ગુડ નાઇટ, જય માતાજી. અને આ લાઈવ અહીંયા પૂરું કરું છું. અને કાલે પાછા આપણે મળીશું 9-10ના ગાળામાં. બધાય જય માતાજી લખી નાખો. એડ્રેસ આપો ને ભાઈ. કોણ છે? હા, ખીમજીભાઈ એડ્રેસ આપો ને ભાઈ, અમારા દીપકભાઈને મળવું છે. સાચી વાત છે. સંજયભાઈ સાથળિયા જય માતાજી ભાઈ. સંજયભાઈ એટલે જે તમે કરો છો, જો તમે કાલે આવો, બરાબર. તમે કીધું કે અમે રિક્ષા ભાડે હતી તો તમે આવજો કાલે, બરાબર. તમે કીધું કે અમે કેવું ગામ કીધું, ગામનું નામ લીધું છે,
અંકુરભાઈ સોલંકી જય માતાજી ભાઈ. કનુભાઈ વાઘેલા જય માતાજી ભાઈ. તમે નીડર છો, આગળ વધો. પિન્ટુભાઈ મકવાણા જય માતાજી ભાઈ. એટલે કાંઈ વાંધો નહીં, જે ગામ આવો અને જ્યાં અમે રહી છીએ ત્યાં આવજો ભાઈ તમે તારે, બરાબર. ગુડ નાઇટ ભાઈ. તો બધાને જય માતાજી ભાઈ. અને બધાનો આ રાતે હારી રે, કાલનો આખો દિવસ સારો રહે. કોઈની એવા ખોટા એડ્રેસ ના આપતા ભાઈ. કોકના ડીઝલ પેટ્રોલ બગડે છે, સાચી વાત છે ભાઈ. ડીઝલ પેટ્રોલ બગડે તો હું કામ બગાડો છો? મૂત્રો ને અંદર, એટલે ડીઝલ પેટ્રોલ ન બગડે. જય રખા દાદા. ધર્મેશભાઈ ડાભી જય માતાજી. વિજયભાઈ વિકાણી જય માતાજી ભાઈ. ડીઝલ પેટ્રોલ તો હારા હારાના બગડે, બરાબર. એ તો તમને ક્યાં ખબર છે? અને ક્યારેક હામા થાવ ને તો હું બગડે ને એ તમને નથી ખબર હજી, બરાબર. હામા ક્યારેક થાવ ને તો એ હું બગડે ને એ તમને ન ખબર હોય હજી. અત્યારે તો ડીઝલ જ બગડે, પછી સડિયું બગડે, એ ધ્યાન રાખવી. હાલો તો એ બધાને જય માતાજી. અને બધા આવજો અને સારી રીતે રહેજો ભાઈ. રાજુભાઈ સારોલિયા જય માતાજી ભાઈ. સાચી વાત છે. સોલંકી ભૌમિકભાઈ, લેંઘાઈ બગડે ને સડિયું બગડે ભાઈ. એટલે કોઈ ભાઈ કોઈ વેમમાં ન રહેવું, શાંતિથી જે કરતા હોય કરી ખાવ. અને તમે કદાચ મારવા આવતા હોય તો અમે અહીંયા કોઈ પગે લાગવા બેઠા ન હોય, અહીંયા ખાઈને જ જાઓ, બરાબર. એટલે શાંતિથી જે કરતા હોય કરાય, બરાબર. અને શું કહેવાય કે ઘરે તો હોય ને કૂતરાય ભાંહે. એટલે બધાને હવે જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. આવજો. અને કાલે પાછા આપણે આવા ટાઈમે પાછા મળશું. તો ત્યાં સુધી મને રજા આપો ભાઈ. રાઠોડભાઈ વિજય, એ તો સામે આવો તો ખબર પડે ભાઈ કે ના બગડે. એ તો આવો પછી ખબર પડે, બરાબર. ઓળખાણ પડે છે ભાઈ. સોલંકી ભૌમિકભાઈ, સાચું છે. દીપકભાઈ, મહેશભાઈ કાવઠિયા જય માતાજી. તો સારું ભાઈ, કોઈ જાઓ બધા સુખરાત કરો અને કાલે પાછા મળીશું ભાઈ.